દર અઠવાડિયે મળતી પાલિકાની રિવ્યુ બેઠક આજે ફરી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં ચોમાસાને ધ્યાનમાં રાખી સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવ્યું હતું। આજની આ રિવ્યુ બેઠકમાં ખાસ કરીને ચોમાસાને ધ્યાનમાં રાખી કઈ રીતે કામગીરી કરી શકાય તે માટે ડ્રેનેજ, રસ્તા અને પાણી સંલગ્ન વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી રિવ્યુ લેવામાં આવ્યા હતા। સાથે સ્વચ્છતા પર ભાર મૂકી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। ખાસ કરીને સફાઈ કર્મીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હવેથી દર મહિને સારી કામગીરી કરનાર સફાઈ સેવકોને સન્માનિત કરવાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે, જેથી સ્વચ્છતાની બાબતમાં વડોદરા શહેર અગ્રેસર બને। આજે અમે મોન્સૂનની આગાહીને લઈને જે વરસાદ પડી રહ્યા છે એ બાબતમાં તમામ ઓફિસની રિવ્યૂ મિટિંગ લેતા હતા, એટલે આવનારા દિવસોમાં ચોમાસાને કેવી રીતે પહોંચી વળે એના બાબતમાં ખાસ કરીને ડ્રેનેજ, રોડ્સ અને વોટર સપ્લાયની ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરી। સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટનું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું અને અમે એક આ પ્રથા શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને મહિના જે સારા કામગીરી કરનાર સફાઈ મિત્રો છે એમને પણ મહિનામાં સન્માન કરવાનું નક્કી કર્યું છે। આજે 20 આપણા સફાઈ મિત્રોને સન્માન કર્યું છે, ફિલ્ડમાં સારી કામગીરી કરી રહ્યા છે અને એ લોકોનું એક પ્રોત્સાહન મળે અને કોર્પોરેશન લેવલમાં એમની સન્માન કરવામાં આવે, જેથી કરીને એમનું આગળની કામગીરી પણ સારી રીતે થઈ શકે એ બાબતનું આજે અમે સન્માન કાર્યક્રમ આયોજન કરી હતી અને આવનારા દિવસોમાં દરેક મહિના પણ અમે કરવાનું એ નક્કી કર્યું છે।